કે ભાઈ આ તારા શરીરને અનુકૂળ છે તે આ અનુકૂળ નથી એ ન ખા. એટલા માટે જીભ આપી. તો ગાયોને પક્ષીઓને બધાને સરખું જ આપણને આપ્યું માહિતી. તમે જોજો ગાયને આકડા પાન નાખી દીધું, આટલી બધી નીંદ નાખશો, રાતે નાખજો ને અંધારું હોય છે આકડા પાન કાઢી નાખજો. અને આ જેટલું અંદર છે ખાવાનું બધું ખાઈ લે. પછી કોઈ એવી ઔષધિ આવી ગઈ હોય અંદર, પ્લાસ્ટિક આવી ગયું હોય તો એ કાઢી નાખજો. અને આપણે ખાઈ લે નથી ખાવાનું ખાઈએ છીએ. અને પછી કે હે ભગવાન મને આ તકલીફ થઈ છે, મારા શરીરને આમ થયું છે, તો હું એક નાળિયેર વધીરીશ, કામ કરીશ, મને મટાડી દઈશ. એને કાંઈ નવરાય નહીં, એને એ જરૂર જ નથી નાળિયેરનું, એને જરૂર જ નથી. તારું શરીર કેમ સારું રહે એ સમજણ તું લે. અહીંયા એ નથી કેમ જીવન જીવવું ને, આપણું કર્મનું બેલેન્સ કેમ વધે, એમ જીવન જીવવું. આપણા શરીર માટે ખાસ ધ્યાન રાખજો. ન ખાવાનું ન ખાતા, ન પીવાનું ન પીતા, ન બોલવાનું ન બોલતા. આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું, તમારું જીવન અસલ રીતે હાલી જાય. ન બોલવાનું ન બોલીએ બધાને પ્રેમ ભાવ રહેવાનો છે. ન ખાવાનું ન ખાઈએ તો શરીર સારું રહેવાનું. શરીર સારું રહે એટલે આપણે ખોટો કશો નહીં ખાવાનું, આટલું જ કરવાનું. ન ખાવાનું ન ખાઈએ, ન પીવાનું. એટલે જીભ આપણને આપી છે શરીરને અનુકૂળ આવે એ ખોરાક ખાવા માટે. આપણને જીભ એનો ટેસ્ટ એટલા માટે આપ્યો. તો આપણે નથી જરૂરિયાત એ ટેસ્ટ લેવા માંડ્યા. ભૂલ કોની છે? આપણી. દોષ કોનો કાઢીએ? પછી એમ કે મારા ઓલા જન્મના કરમ છે. તારા ઓલા જન્મના કરમ નથી, તે જ આ કર્યું. દોષ એનો કાઢવો કાઢવી પડે. ખાવું ત્યારે કાંઈ નહીં હો, ત્યારે યાદ ન કરે. ખાય ને પછી યાદ કરે. અરે મારી પાસે હવે કાંઈ નથી, થોડીક જમીન હતી એ વેગે, હજી હું હાજો ન થયો. કે જ છે ને કેટલાય ફલાણું હતું, મારી સંપત્તિ થોડું ઘરેણું હતું એ વી ગયું, હજી એમને છે. એટલાય હેરાન થાય બહુ બધા. તો એમાંથી આપણે શીખ લેવા જેવી. આપણે આવું કરવું. એ વહેલા ઉઠી જાઓ, વહેલા ઉઠો, વહેલા કામે છે, વહેલા સુઈ જાઓ. 10 સાડા 10 સુઈ જ જાઓ. બહુ તો 11:30 વાગે, બહુ વાગે કે 11:30 વાગે, 11 સાડા 10 સુઈ જ જાઓ. કોઈ બી કાંઈ નહીં. સવાર હાથ 2 ટાઈમ માટે આરતી કરો. આરતી કરવાથી એટલો બધો આનંદ પડશે. જીવન જીવન